સ્પર્શી લઈ અને ખરેખર આજે સ્વર્ગીય શાંતાબેન ને સ્વર્ગીય ભીખાભાઈ ભંચોલીને સમગ્ર એટલા ખુશ હશે કે એમના આશીર્વાદ પણ આ સમાજ ઉપર છે. વાહ, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. એક વસ્તુ મારે નોટ કરવી છે અને બધાને કહ્યું છે, એક લાઈન મને બહુ જ ગમી એમની કે આપણે સમાજમાં કોઈ પણ આટલું મોટું આયોજન થતું હોય તો આપણે એટલે કંઈક ને કંઈક ભૂલ શોધતા હોય છે, પણ એ ભૂલોને 5-10% ભૂલોને આપણે સાઈડમાં કાઢી અને 90% આ પ્રોગ્રામની જે સફળતા છે ને સાહેબ, જે મહેનત આની પાછળ જે પણ મહેનત છે ને એ બધા જ કાર્યકર્તાઓને એકવાર વધાવી દો પહેલાં. એટલે મારો સંતોષ પૂરો થઈ ગયો, મને સંતોષ થયો. બહુ જ મહેનત છે આ કાર્યકર્તાઓની. 10% ભૂલી જજો, વાત કરો ને તો ખાલી 90% સફળતાની વાત કરજો. એ વાત મને બહુ જ ગમી. થેન્ક યુ વેરી મચ. આવો હવે આપણે આગળ વધવું છે. જી હા, આપણા હવે તમને નાટક તરફ લઈ જવા છે. સરસ મજાનું નાટક આપણા રાજપીપળાની જે રાજપીપળા એકમની જે મહિલાઓ છે એ સરસ મજાનું નાટક રજૂ કરવા જઈ રહ્યા છે. એનું આપણે કોન્સેપ્ટ છે સાચું શ્રાદ્ધ વડીલોનું સન્માન. સાચું શ્રાદ્ધ જે છે એ વડીલોનું સન્માન છે, જેમાં જયશ્રીબેન જે સાસુના રોલમાં છે અને ઉષાબેન જે વડ સાસુના રોલમાં છે અને ટીનાબેન જે છે વહુના રોલમાં છે અને નૈનાજી છે દીકરીના રોલમાં છે. પ્લીઝ ફટાફટ એની સુંદરતા, એના શબ્દો આપણા સુધી પહોંચી શકે એટલા માટે આપ સૌને વિનંતી કરું છું. પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. એવું કરીને મારા માટે કોફી બનાવો. મસાલો કાં તો એ છે, ખાંડ બિલકુલ નહીં. કાલે રિપોર્ટ આવ્યો છે તો પછી હાઈ છે તો કંટ્રોલ કરવો પડે ને. કાલે શ્રાદ્ધ છે તો ખીર ખાવાની. એટલે એને જો તારી નણંદ મહિના આવતી હશે તો એની પણ બનાવો. દાદાનું શ્રાદ્ધ છે, શોપિંગ નહીં કરવાનું, મીઠાઈઓ લાવવાની, ફ્રૂટ્સ લાવવાના, એટલા માટે. તારે બી હોય તોય બનાવો. બટાકા ટોમેટો કઈ ગરમ નાસ્તો બનાવી લાવીને બેટા. કેમ મમ્મીએ તમને સવાર નાસ્તો નથી આપ્યો? હવે ઉંમર થઈ અને સૂકો નાસ્તો આપે. ચાવવું જોઈએ ને, દાંતમાં પણ તકલીફ થઈ ગઈ છે, ખબર તો છે. તો પછી એવો સૂકો નાસ્તો ખવાય એટલે મેં ખાધો નથી તો મને બહુ ગોળીઓ લેવાની છે. હા, એટલે મારા માટે ગરમ બટાકા પૌવાનો નાસ્તો બનાવી લાવી. ઈના, ઓ ઈના, બોલો મમ્મી. કોફી બનાવી કે નહીં? આ બનાવ. પણ આ શું બનાવે છે? તાર માટે ગરમ બટાકા પૌવાનો નાસ્તો બનાવું. અરે પણ શું કામ છે? એટલે ઠંડા નાસ્તા તો આપેલા છે, ખોટા ખર્ચા કરવાના. પેટમાં દુખે છે. અને ના, આ કાજુ દ્રાક્ષ નખાય મૂકી દે ને મારે આપણી કોફી બનાવો. એ તો એટલી બધી ઈચ્છા થયા કરે, આપણે લેવાના નાસ્તા જે પડ્યા છે. હા, મારે કે નથી બનાવવાનું કશું પણ. હલો, ચાલે કેટલી વાર? કેટલી વાર જલ્દી આવી જાય. સારું. હા મમ્મી, આવું છું. આ ચિંટુ મિન્ટુની સ્કૂલમાં તે નીકળી જ ગઈ છું. હમણાં જ આવી મમ્મી. હા, હેલો મમ્મી, જય શ્રી બેસ મમ્મી. ચિંટુ મિન્ટુની સ્કૂલમાં છે ને પેરેન્ટ્સ મીટિંગ હતી. એ લોકોની પરીક્ષા થઈ ને તે પેપર બતાવ્યા. ચિંટુ ને મિન્ટુના બંનેમાં 100 આઉટ ઓફ 100. હા બેટા, મોંડા ઈંડા ચીતરવા પડે. જરાય ના ચિતરવા મળે ને. બીજા એક ગુડ ન્યૂઝ કહું, તમારા જમાઈને બઢતી મળી, પ્રમોશન. હવે જોબ માટે ન્યુઝીલેન્ડ જવાના. પાર્ટી આપજો. ચોક્કસ, કેમ નહીં? તમે આવતા નહીં ને? હા, માને લીધે ના હોય. તે બાને કહેવાનું ને, હિના છે ને. હા, એ તો આવી છે. હા, ચોક્કસ આવજો. હું બાને મળી આવું મમ્મી. હા, પણ તમે મને ઓછીથી કેમ બોલાવી મમ્મી? મારે દાદાનું શ્રાદ્ધ
પંચોલી સમાજના બધા મહેમાનોને બોલાવ્યા છે, મહામંડળના ગીતાબેનને બધા આવવાના છે. અને પછી મીઠાઈઓ લાવવાની, ફ્રૂટ્સ લાવવાના. આ દાદાને હર ચડાવો સુપરનો હર લાવવાનો. અરે દાદાને બટાકાવાળા કેટલા બનાવવાની બનાવવાની છે, જબુ કેમ દાદાને નહીં? મળ્યા પછી બધા. હું દાદાને મળીને આવું હો મમ્મી. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? બસ મજામાં બા, બસ મજામાં. છોકરા જમાઈ બધા મજામાં ને બેટા? અરે આજે મમ્મીએ મને ફોન કરીને બોલાવી, કાલે રાધાનું શ્રાદ્ધ છે ને તે પણ સ્કૂલમાં ગઈ હતી, છોકરાની પેરેન્ટ્સ મીટિંગ હતી આજે, એવું? એટલા માટે. પણ તમે કેમ ઢીલા ઢીલા લાગો છો? તારી મમ્મી મને સૂકા જ નાસ્તા આપે છે. કેવું કહીશ મમ્મી? મેં હિનાને કહ્યું કે ગરમ બટાકા પૌવા બનાવી દે. તારી મમ્મીએ ના પાડે. હું કહું છું ને મમ્મીને હિંમત નથી થવાની. સાચી વાત તારે છે. પછી ના હું કહીશ મમ્મીને, કહું છું. કેમ છે હિના? તું કેમ ઉદાસ બેઠી? મમ્મીએ છે ને મને બા માટે ગરમ નાસ્તો બનાવવા ના દીધો. અરે તું બનાવ, મમ્મીની વાત સાંભળવાની, વાની પર વાત સાંભળવાની. તું બહુ છે ને ઘરની, એટલે તારે બધાની વાત સાંભળવાની બેટા. સારું. તું બા માટે બટાકા પૌવા બનાવ, મમ્મીને પણ સમજાવું છું કે કેમ મારે બટાકા પૌવા નથી કરાવવાની. સારું સારું. ઓકે, ચાલ તું બા માટે બટાકા પૌવા બનાવ. હા હા હા. મળ્યા બાને? હા મમ્મી. હા એવું છે. બાને બહુ પેટમાં દુખે છે મમ્મી. તો હિનાને કેવું તો દવા આપી દે. અરે એવું કહેતા હતા કે મમ્મીએ સવારે વાસી વાસી નાસ્તો આપ્યો તો આવું ખરાય મમ્મી? પણ હવે ડબ્બા ભરેલા છે તે જ ખાવાના હોય ને ખોટું બગાડવાનું બધું. અરે તમે આથી આવું ના કરાય, આ હિનાઓ બધું જોઈ છે. આજે એ ગયડા થયા, કાલે તો તમે ગયડા થશો. એ જોશે કે મમ્મી તો બા સાથે આવું કરતી હતી, તો આવું કરાય? લો મમ્મી, લો દીદી. આ નથી નાખીને? ના નથી હા નાખી? હા નાખી. હા બધું નાખી. એવું? સરસ. મસ્ત કોફી બનાવી. એવું? તારી પી લેજે હા. હા હા હા. દીદી મમ્મીને કોને બાને ગરમ નાસ્તો આપવાનો છે? હા સમજાવું છું. હા હા, જો મને પણ ભાભી કહેતા હતા કે મમ્મીએ બાને ગરમ નાસ્તો ના બનાવવા દીધો. આવું નહીં કરવાનું મમ્મી. કાલે તમે ગયડા થશો તો હિના તમને નહીં કહી. આપણે ગયડા માણસની આગાડી થાળવાની, તો આપણી આગાડી ભગવાન થારે. એમની બધું જ પૂરું કરવાનું, જોઈતી વસ્તુ. આવું ના કરવાનું હોય મમ્મી. હા પણ તે મારે શું કરવાનું? પણ કાલે તમારે શ્રાદ્ધ માટે તમે અત્યારે મને એવું કહો છો કે આપણે કાલે લાવવાનું છે, મીઠાઈ લાવવાની છે. એ તો લાવવું જ પડે. શ્રાદ્ધ કરવાનું મારે રાજપીપળાથી રમેશ ગોળને બોલાવવાના છે, ચાંદીના સિક્કા આપવાના છે, મીઠાઈઓ, ફ્રૂટ. આ બધા મહેમાન આવો તો દેખાડો નહીં કરવાનો. પણ આ બધું તમારે ખોટો ખર્ચો કરવો છે. રમેશ ગોળને બોલાવો છે, ચાંદીના સિક્કાની પહેચાન કરવી છે, તો કરવી પડે. 21 બ્રાહ્મણો જમાડવા છે. આ બધું તમારે કરવું છે. અને આ ઘરમાં મમ્મી બેઠા છે, તેમના માટે તમારે બટાકા પૌવા બનાવવા માટે તમને ખર્ચા લાગે છે. આવું કરાય? કાલ ઉઠીને તમને કશું થશે તો તમારી વહુ શું કરશે તમારી સાથે? આવું કદીએ ના કરાય ઓ મમ્મા. માં માતાજી, મારી તો ભૂલ થઈ ગઈ. બાપરે બાપ. જાગી ગયા ને? બસ મમ્મી, તમે જાગી ગયા ને? એ જ એવી સારી વાત છે. બા બા મને માફ કરી દો. બા મારી ભૂલ થઈ ગઈ. હું હવેથી આવું નહીં કરું. હું તમને બહુ જ ગરમ નાસ્તો આપીશ. તમારી સેવા જાગરી કરીશ. અને હિના સોરી આપણે Thank you, મમ્મી. જાગ્યા ને આટલી સવારમાં? મમ્મી, તમે મને સમજી માફ ગયા કરી ને? દો. મમ્મી, તમે સમજી ગયા ને? ચલો બા. જો મારી પંચોલી સમાજની બહેનો અને ભાઈઓ, મેં તો આ નાટક ભજવ્યું ત્યારે ખબર પડી કે મા બાપ એટલે શું. તો જે ઘરમાં માતા પિતા હયાત હોય કે સાસુ સસરા હોય કે કોઈ પણ સિનિયર સિટીઝન હોય, આપણે એ લોકો સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ. અને બે મીઠા ટોળિયા જો માણીશું ને, તેમની આંતરડી ઠરશે ને આપણને આશીર્વાદ આપશે. અને હું ઉર્ગી ઉમરાની માં છોડીને ડુંગરાની માં પૂજવા જતી હતી. અને માતા પિતા એમના ચરણમાં તો 4 દ્રવ્ય શુદ્ધ છે. કહે છે ને કે નીંદ અપની ગવાકર સુલાય હમકો, नींद अपनी गवाकर सुलाया हमको, आंसू अपने गिराकर हंसाया हमको, दर्द कभी न देना उस तस्वीर को, जमाना कहते हैं माँ बाप इसको. ભૂલો અગણી કરજે ઉભા રે, એક અડી સરસો નહીં,
તમે ત્યાં જ મંચ ઉપર રહેજો. અમારા સર તરફથી ફૂલની પાકડી આ ટીમને રાખવી પડે. સર શું નામ છે? બોલશો મને? કમલેશભાઈ તરફથી 1001 રૂપિયા. એકવાર જોરદાર તાળીના ગણગણાટ વધાવી દઈએ. વાહ, એટલો જબરજસ્ત રોલ છે. પણ એક રોલ કમલેશ સર, ખરેખર કમલેશ સર પણ એટલા જ ખુશ હતા. અમારા સાસુમામાં જે રોલ હતો જયશ્રીબેનને એકવાર જોરદાર વધાવી દો. કારણ કે જયશ્રીબેન, તમારી અંદર બધાને પોતપોતાના સાસુ એ રોલ એમણે નિભાવ્યો છે બોસ. અને આ જ વસ્તુ છે. પણ જે તમે નાટક દ્વારા જે પ્રસ્તુતિ કરીને જે તમે મેસેજ પાસ કર્યો છે, મને એટલું લાગે છે કે આજની જનરેશન, ભલે આપણે ક્યાંક ને ક્યાંક એવું કહીએ છીએ કે આજની જનરેશન નથી એ કરતી આ પણ આ વસ્તુ એવું નથી. આજની જનરેશન, મને એવું લાગે છે કે ઉલટું વધારે છે મા બાપને, દાદા દાદીને રિસ્પેક્ટ આપનારી આજની જનરેશન આવી રહી છે સાહેબ. જે જનરેશન આવી રહી છે ને, એ તમે જે નાટકમાં લાસ્ટ જે મુમેન્ટ હતી ને, એ જનરેશન આવી રહી છે. એ જનરેશન માટે એકવાર જોરદાર તાળી થઈ જોઈ છે. અને તમે જે નાટક જે રોલ કર્યો છે ને, મને એવું લાગે છે કે સિદ્ધાર્થ રાંદેરિયા કદાચ આ નાટક જોઈ જાય ને તો સાસુના રોલ માટે મેડમને તાત્કાલિક લઈ જાય. થેન્ક યુ વેરી મચ. મોબાઈલમાં જ હું જોઈ રહ્યો છું, 15 જણા મોબાઈલમાં જ હું જોઈ રહ્યો છું. કદાચ એવું લાગે છે કે શેર બજાર આજે બંધ છે, બધાને કહી દઉં. યસ, આવો. આજે બહુ જ આનંદ છે. પંચોળી સમાજ માટે ખરેખર એટલું સુંદર આજનો આ, મને એવું લાગે છે કે ઐતિહાસિક આપણે પ્રસંગને આપણે જોઈ રહ્યા છીએ. આવો. હવે હું આપણા મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ફ્રેન્ડલી દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પંચોળી સમાજ અમદાવાદ એકમના પ્રમુખ ડૉક્ટર અપર્ણા પંચોળી મેમને અનુરોધ કરું છું કે મેમ તમે આવો અને આપના અનમોલ વચનો પ્લીઝ સમાજ સુધી પહોંચાડો. એકવાર જોરદાર તાળીઓ. शांति जाए. नमस्कार, जय समाज. भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जाता राष्ट्र पुरुष है. ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. यहाँ नदी नदी गंगा है, यहाँ कंकर कंकर शंकर है. हम जिएंगे इस धरती पर, हम मरेंगे इस धरती पर. और मरने के बाद गंगा में बहती हुई अस्थियों को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की. પંચોલી સમાજમાં ખૂબ ઉર્જાવાન નેતૃત્વ આટલું બધું પૂરું પાડી રહ્યા છે, પણ એ અહીંયા ઉર્જા દેખાતી નથી. ભારત માતા की વંદે. સૌથી પહેલાં શ્રી પંચોલી સમાજ અમદાવાદ તરફથી હું ડૉક્ટર અપર્ણા પંચોલી, મારી સાથે ફ્રેન્ડલીબેન દેસાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે શ્રીમતી તેજલ પંચોલી તથા શ્રીમતી ગાર્ગી દેસાઈ. અમે સૌ આપ સૌના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ઋણી છીએ આ પ્રસંગે કે આપ સૌએ અમને આજે તક આપી છે કે અહીંયા આપ સૌના આ ઉમળકા ભર્યા મહિલા સંમેલન, મહિલા મહાસંમેલનમાં અમને સાક્ષી થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે કદમ અસ્થિર હોય છે તેને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. અને બીજી વાત એ પણ કહીશ, આજની આ શ્રી તેજસ્વીની પંચોલી તેજસ્વીની મહિલા મંડળની આ 16 કળાએ ખીલેલી 16 વ્યક્તિઓને સૌથી પહેલાં તો તાળીઓથી વધાવીએ. ગઈકાલે બધાએ આપણે અત્યારે ઘણો બધા આનંદ ઉઠાવી રહ્યા છે, મન વરસીને આપણે તાળીઓ પણ પાડી રહ્યા છે. સેમ ગઈકાલે આપણને પ્રકૃતિ પણ એટલી બધી વરસી અને આટલો વરસાદ ઋતુને આપણે પાછો આનંદ માણ્યો. અંબાલાલ નાગરની આપણે પાછી આગાહી સાચી પડી, પણ આફતને અવસરમાં જે પરિણમે ને એ જ સાચું સંગઠન, એ જ સાચો સમાજ. તો એના માટે જય પંચોલી, માનસુ પંચોલી, જીગરમલ પંચોલી, અમરીશ પંચોલી, આ બધા જ જે પંચોલી સ્વયં યુવા ક્લબ છે એ બહુ જ ખૂબ ખૂબ તાળીઓને આભાર છે. થેન્ક યુ સો મચ. બધાને એવું હતું કે કેન્સલ થશે, પણ કેન્સલ ન થયું. તો આજ જે આપણી સાથે સમાજ છે, કહેવાય છે કે સંસ્કારથી સમાજ રચાય છે, સમાજથી સંસ્કાર નથી રચાતા. આપણે ભારત દેશના, આપણે ભારતીય નાગરિકો છીએ અને બ્રહ્મ ચૈતના જે આપણે કહી રહ્યા છીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે આ એક અમૃત કાળ છે. શા માટે અમૃત કાળ? 75 વર્ષની આજ ઉજવણી કરી રહ્યા છે. એમાં અમૃતકાળ એટલે કે આપણા જે ભારત દેશમાં જે એવી ઉર્જા છે, એક એવી ચેતના છે કે જે આપણી એ આવનારા સમાજને, આવનારો સમય જે છે તેમાં ઘણું બધું ચેતનવંતું નેતૃત્વ પૂરી પાડે છે. આજે આપણે આર્થિક કહી શકીએ કે વિશ્વની આર્થિક 3જા નંબરની
થઈ જવા આપણે રહ્યા છે. 2030 સુધીમાં એ પણ થઈ જશું. તો ક્યાંક ને ક્યાંક સમાજ આમાં ખૂબ ખૂબ ભાગ ભજવે છે. આ બ્રહ્મ ચેતના છે, જેના બે કહી શકીએ કે સ્ત્રી અને પુરુષ એક રચના છે, એક બીજ છે, એના બે દળ છે. અને આપણે કહી શકીએ કે બે અપૂર્ણાંક મળે ત્યારે એક પૂર્ણાંક થાય. તો આ રીતની આપણી જે સ્ત્રી પુરુષની સમૂહવડિયાની પણ સ્ત્રી પુરુષના ખભે ખભા મિલાવીને બંને એકબીજા માટે કામ કરી રહ્યા છે. વ્યક્તિથી સમષ્ટિ, સમષ્ટિથી સૃષ્ટિ, સૃષ્ટિ પરમેષ્ટિ આ મેળવવા માટે ભારત ભૂમિ આપણને મળી છે. તેના માટે પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણે ભારત દેશના નાગરિક છીએ. ઘણી બધી આપણે કહી શકીએ કે ચેતનાઓ આપણને અહીંયા આપણા ઇતિહાસમાં છે. ઇતિહાસમાં લલ્લેશ્વરી જે ખૂબ જ શિવભક્ત હતા, જે કાશ્મીરી પંડિતના દીકરી હતા. સાથે સાથે આપણે મીરાબાઈ પણ જોઈએ છે કે મીરાબાઈ કઈ નિશાળમાં ગયા હતા, પણ છતાં એમના ભજનો, એમના પદો આજે આપણે ગાઈ રહ્યા છે. તેવી જ રીતે જો રાજકીય શાસન જો આપણે ક્યાંય જોવું હોય તો દૂર જવાની જરૂર નથી. અહલ્યાબાઈ દેવી છે કે પછી ઝાંસીની રાણી છે, રઝિયા સુલતાન છે, આ બધા જ આપણને ઘણું બધું નેતૃત્વ પૂરી પાડી શકે અને પ્રેરણા સ્ત્રોત બની રહે એવા છે. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તો આપણા આ જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે બધાએ જે અહીંયા હોંસલા આપ્યા છે અને સાથે સાથે જે આવનારો સમાજ છે એમાં જે પંચોલી સમાજ આજે કામ કરી રહ્યું છે, વડોદરા એકમ, કે સંસ્કારનું સિંચન, યશસ્વી, ઓજસ્વી, તેજસ્વી આપણું ભવિષ્ય બને એમાં સંસ્કાર ખૂબ મહત્ત્વના છે. અને તેના માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ. આપ સૌને નમ્ર વિનંતી કે આવનારા પેઢીને આપણું સંસ્કારનું સિંચન કરીએ. જેટલી પણ આપણી દીકરીઓ છે એમને બે કહી શકીએ ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એના પાઠ ભણાવીએ અને પણ સાથે સાથે આપણા સંસ્કાર પણ ન ભૂલે તે પણ આપણે કહીએ. આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા. હું ડૉક્ટર અપર્ણા પંચોલી, ગાર્ગીબેન, તેજલબેન સૌ વતી આપ સૌ શીલાબેન અને જ્યોત્સનાબેન, સાથે જ્યોતિબેન, પ્રીતિબેન, લીનાબેન, આ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જય સમાજ. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. પણ તમે પૂરું કરી દીધું, થેન્ક યુ વેરી મચ. પણ ખૂબ જ સુંદર. અને એટલા માટે જ એક વાત મને મેડમની વાત ઉપરથી યાદ આવી છે કે जिंदगी की असली उड़ान अभी बाकी है, अभी तो इरादों का इम्तिहान बाकी है, अभी तो नापी है मुट्ठी भर जमीन हमने, अभी तो पूरा आसमान बाकी है. अभी तो पंचोली समाजे આખું આસમાન કવર કરવાનું છે. આ તો ખાલી શરૂઆત છે. આપણે આવો એવી જ રીતે આગળ વધીએ. આપણે હવે આપણા અંકલેશ્વર એકમના જે દરેક સિનિયર સિટીઝન બહેનો છે એમણે સુંદર મજાની એક કૃતિ મતલબ વિવાહ, બાળ વિવાહની કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છે. તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી દઈએ. જેમના નામ છે સોનલ, ખુશ્બુબેન, વિનીતાબેન, કલ્પનાબેન, જાગૃતિબેન, જાગૃતિ સંજયભાઈ, હેતલબેન મિસ્ત્રી, અજયરાજ અને મયુરબેન મિસ્ત્રી. પ્લીઝ આપ. माँ बाबा कहाँ हो आप? देखो आज मैं स्कूल में फर्स्ट आई हूँ. माँ बाबा आज अपनी बेटी को देखने लड़के वाले आए, तैयारी करना शुरू कर दो. लेकिन अभी तो उम्र छोटी है. बाबा बाबा मैं आपको को छोड़ के कहीं नहीं जाना चाहती. अभी तो मुझे और पढ़ना है. माँ समझाओ मुझे बाबा को. ये मेरा आखिरी फैसला है. जिसके उम्र पिता के कंधों पर बैठ के घूमने की होती है, उसके उन नाजुक मासूम कंधों पर
गृहस्थी का बोझ डाल दिया जाता है। जिन बालों को कंघी से सवार कर माँ चूड़ियाँ बनाती है, उन्हीं बालों में बाल काट कर सिंदूर कर दिया जाता है। बचपन को दी जाने वाली एक बहुत बड़ी सजा है बाल विवाह। मुझसे बहस करती है, मुझसे बहस करती है। आंसू की संगना बहूंगी सखी, अब ना मैं गुमसुम रहूंगी सखी, सहने अमिता, खाना ला जल्दी। की सखी। ये खाना बनाया तुमने, नमक का इसमें है, नमक का इसमें। वार ये प्यार का कैसा सिला है, सहजो गए मार पार मिला है, खुद खुद की कब तक जियोगे सखी, गुमसुम मैं अब ना रहूंगी सखी। मैं कॉलेज आ रही हूँ। रेत की वारदात से सत्संग करके या मरण करके नाबालिग के साथ शांति नाम वाली बच्ची को अगवा करके मंदिर परिसर में ले जाकर शांत कैसे किया। 8 साल की मासूम बच्ची उसके साथ बलात्कार किया गया और तेरा कर उसकी हत्या कर दी गई। बस अब और नहीं। एक औरत तब तक चुप रहती है जब तक उसके आत्मसम्मान पर उंगली ना उठे। प्रकाश में अंधकार भी में, मार्ग में लक्ष्य में, मोह में त्याग भी में, कंठी में ब्रह्मांड भी में, अंत भी में, आरंभ में, गौरी में, काली में, महाकाली में। વાહ ભાઈ વાહ, એક વાર જોરદાર તાળી. વાહ વાહ. અને એટલે જ કહેવાય છે કે આવા જ્યારે પરફોર્મન્સ આપણા પરિવારમાં મજબૂત થઈ જાય છે, જેને આપણે તાળીઓ કહીએ છીએ, એ તાળીઓ એકવાર જોરદાર થવી જોઈએ બંને હાથ ઉપર કરીને. થેન્ક યુ સો મચ અંકલેશ્વરની પૂરી ટીમ માટે એકવાર આપણા સૌ તરફથી ખૂબ ડાન્સ પ્રસ્તુતિ તમારા સુધી પહોંચાડવા માટે આપણા જ પરિવારની કુમારિકા શયાની અને કુમારી વૃષાલીજી અહીંયા ઉપસ્થિત છે. અંકિત, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. વાહ, થેન્ક યુ સર. सर जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा, बात बात पर है घात मौत की बिछी बिसात, उठा तो गिरेगा गिरा तो चिरेगा, छिपा तो मिलेगा मिला तो मारेगा, जाग जाग भाग भाग बच सके तो बच ले आज, आंधी है ये जलजला है पूरे जोर पर चला है, किसमें दम है जो लड़ा है कौन रह सका
अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित 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 सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you at watching you die. जाग जाग भाग भाग बच सके तो बच गया डम 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 नाचे मौत डम 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 नाच नाच सारी रात क्या पता मैं कल दूंगा पीट पीट ढोल पीट हाथ पाँव मार ठेठ ओ नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी डम 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 नाच मौत का रक्त चरित 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 डम 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 नाच मौत का मेरा तो मरेगा मेरा तो मरेगा मेरा तो मरेगा भाग 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 मेरा तो मरेगा मेरा तो मरेगा मेरा तो मरेगा मौत के पीछे पे साथ मेरा तो मरेगा જોરદાર તાળીઓથી વિશાલજી અને શ્યાણીજીનું વાજીમાં એમને એક મિનિટ વિશાલજી શ્યાણીજી આપ મંચ પર બને રહે પ્રિયાંકભાઈ પંચોલી તરફથી એમને ખૂબ જ સુંદર આશ્વાસન ઇનામ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે અને જે શ્યાણીજી અને વિશાલજીના એક્સપ્રેશન હતા અને જે એમને પરફોર્મન્સ આપ્યું છે સાહેબ એકવાર જોરદાર તાળી થઈ દેવી જોઈએ કે નારીની અંદર આ શક્તિ હવે આપણે પ્રગટ કરવાની છે કદાચ એ જ કહેવા માંગે છે અને એ વસ્તુ આપણે આજે આ પરફોર્મન્સ થી જોઈ છે અને એટલા તાળી થઈ જવી જોઈએ જી આપણા સમાજની દીકરીઓ આટલું સરસ મજાનું પરફોર્મન્સ આપી રહી હોય તો આપણને સૌને ખુશી જ હોય તરફથી પણ એમને પ્રોત્સાહન આપવામાં આવે છે રુદ્ર સર તરફથી પણ એમને જી હા આશ્વાસન ઇનામ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને આપણા સૌ રેખાબેન એમના સમગ્ર પરિવારને પંચોળી પરિવારના આશીર્વાદ છે આ ફક્ત પૈસામાં આની ગણતરી ના કરતા આ આશીર્વાદ છે તમારી મહેનતનું ફળ છે જી આવો હવે આપણે આગળ વધવું છે અને કહેવાય છે કે આજનો જે કાર્યક્રમનો આજના સમારંભનો આજના પ્રોગ્રામનો જે હાર્દ છે એ છે નારી તું નારાયણી અને એના વ્યક્તવ્ય માટે હું આપણા મહામંડળના મહિલા અધ્યક્ષા શ્રીમતી ગીતાબેન પંચોળીને ફરીથી વિનંતી કરું અને આપણને ખબર છે આપણો પ્રોગ્રામ થોડો આપણે લેટ ચાલી રહ્યા છે એટલે આપણે સમયને અનુરૂપ રાખી અને હું ગીતાબેનને પણ વિનંતી કરું કે આપણે સમયની અધિકતાઓની અંદર જ આપણે પ્રવચન કરીશું અને કારણ કે થોડાક આપણે લેટ ચાલી રહ્યા છીએ જી આવો નવરાત્રિના આ પવિત્ર પર્વમાં જ્યારે આપણે નારી તું નારાયણી આ સંમેલન યોજવા જઈ રહ્યા હતા ત્યારે આપણા બધાને જ મનમાં એમ થાય કે આ સંમેલનનું નામ નારી તું નારાયણી કેમ રાખ્યું હશે તો નારી તું નારાયણીના તમે યુટ્યુબ પર એક જ સર્ચ તમે નાખો ને એટલે એટલા બધા તમને એ રીતે પ્રવચન પકડવા હોય બરાબર છે આપણે બધા જ જાણીએ છીએ આપણી નારીઓ સન્યારીઓ યુગની એ દ્રૌપદી હોય કે મીરા હોય કંસુયા હોય બધા પાત્ર આપણે જાણીએ છીએ સાથે સાથે ઝાંસી રાણી છે જીજાબાઈ છે એ બધી નારીઓને પણ જાણીએ છીએ તો સાથે સાથે આપણે સીતા રમણ જેવા ફાઇનાન્સ મિનિસ્ટર સુધા મૂર્તિ જેવા એ બધાને આપણે આ
બધી નારીઓને આપણે જાણીએ છીએ, પણ આજે આપણે એ બધી નારીઓની વાત કરવા કરતાં આપણા સમાજની નારીઓની વાત કરીએ. જે સમાજમાં આપણે જીવીએ છીએ એ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હોવું જોઈએ, એ સમાજમાં નારીઓને આપણે કેવી રીતના પૂજવાની છે એની વાત કરવાની છે. અને સમાજની નારીના પ્રશ્નો અને સમાજની નારીઓને સન્માનવા માટે જ આ નારી તું નારાયણી એ સંમેલન આપણે આ યોજેલું છે. તો આ નારી તું નારાયણ એ સંમેલન એ આપણું સફળ ક્યારે ગણાય? તો એ આપણે 3 જ ખાલી મુદ્દા જોઈશું કે તો જ આપણે આજનું આપણું આ સંમેલન છે નારી તું નારાયણ એ સફળ થાય. પહેલું પાત્ર છે આપણી દીકરીનું, નારી તરીકેનું. તો દીકરીને આપણે નાનપણથી ભણી ગણી અને મોટી કરીએ અને દીકરીને એની કારકિર્દી ઘડવા માટે મોકલીએ. પણ આજે આપણા સમાજમાં બે પ્રશ્નો છે. એક બાજુ દીકરીને કેરિયરનું ભણતર પણ કરવું છે ને એક બાજુ એને સુરક્ષાનો મોટા પ્રશ્નો ઊભો થયો છે. દીકરીઓ આપણા કરતાં કેટલા બધા હજારો કિલોમીટર કદાચ દૂર ભણવા છોકરીને ઓસ્ટ્રેલિયા અમેરિકા સુધી મોકલાવીએ અને અહીંયા પણ પુના બેંગ્લોર જેવી મોટી સિટીઓ મોકલાવીએ તો એક તરફ એના સુરક્ષા એ માટે આપણે સતત ચિંતા સતાવી રહી છે, તો બીજી બાજુ એની કારકિર્દીનું ઉજ્જવળ એનું ભવિષ્ય થાય ને પોતાનો કમ્ફર્ટ થઈ અને પોતાનું વજૂદ બનાવે એ બંનેની વચ્ચે માતા પિતા ભીસાય છે. તો આપણને એમ થાય કે આની વચ્ચે આપણે દીકરીઓને નારી તું નારાયણ કેવી રીતના સાબિત કરીએ. તો આજે મારે આના વિશે આપણને કહેવાનું મન થાય કે દીકરીઓને આપણે ભણાવી ગણાવીએ, એની સાથે સંસ્કાર સહિતનું શિક્ષણ આપીએ. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે ખાસ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સંસ્કાર સહિતનું શિક્ષણ એ રક્ષણ કરે છે અને સંસ્કાર રહિતનું શિક્ષણ એ ભક્ષણ કરે છે. તો ઘણીવાર પરિબળો એવા બને છે અત્યારે સમાજની અંદર કે દરેક વખતે દીકરીનો વાંક હોતો નથી, પણ છતાં પણ એ પણ વિચારવું પડે. અત્યારે નવરાત્રી દરમિયાન 3 કિસ્સા આપણે પુનાના, સુરતના અને બરોડાના આપણે જોવા મળ્યા કે દીકરીઓ મોડી રાત્રે એ મિત્ર સાથે હોય, એકાંત જગ્યાએ હોય અને ત્યાં ગેંગરેપ થયેલા છે. તો આપણને એક આત્મચિંતન કરવાનું મન થાય કે આપણે દીકરીઓને ભલે સ્વતંત્રતા આપો પણ એટલી બધી સ્વતંત્રતા પણ ના આપો. આપણને ખબર છે કે સમાજમાં અત્યારે આવા અગતિક ઘટનાઓ બની રહી છે, ત્યારે દીકરીઓને આપણે એવા સંસ્કાર સાથે દીકરીઓને આપણે આ સંસ્કારથી ને આજના જમાનાનો જે સમય ચાલી રહ્યો છે એનાથી એટલા બધા વાકેફ આપણે કરવાના છે એની સાથે કે દીકરીઓ પોતાની સુરક્ષાનો પોતાને પણ એ દીકરીઓ એ પોતે જવાબદારી લે કે એટલે મોડે સુધી એકાંતમાં આપણે ન જઈએ. બરાબર છે? એટલે તો અભિષા તો અત્યારે સોશિયલ મીડિયા સારું છે, એના દ્વારા અત્યારે આપણે કાલે એક 10 મિનિટની અંદર જો સ્થળ બદલવું હતું તો સ્થળ બદલી નાખ્યું. આટલું બધું ઉપયોગી સોશિયલ મીડિયા છે. પણ એ સોશિયલ મીડિયાની બીજી વાસ્તવિકતા એ પણ છે કે એવી એટલી બધી ગંદકી અંદર ઠલવાઈ રહી છે. તો શું જોવું ન શું જોવું એ આપણા પર એ આધાર રાખે છે. તો આના દ્વારા એટલી બધી ગંદકી આ ઠલવાય છે, પરિણામે આજે ગેંગરેપ જેવા કિસ્સાઓ બને છે. જેણે દીકરીઓનું જે ગૌરવ છે, સ્ત્રીનું ગૌરવ છે, હળી રહ્યું છે, ત્યારે પ્રશ્ન થાય કે શું નારી તું નારાયણી છે? ખરેખર તું નારાયણી છે? પણ આવા પ્રશ્નોથી આપણે ગભરાઈને સ્ત્રીઓ અબળા થઈને ઘરમાં બેસી રહેવાનું પોસાય એવું નથી. તો સમાજમાં આ પ્રશ્નોનો અંત ક્યારે આવશે, આનો આપણે શું સુઝાવ મળશે એ આપણને કંઈ ખબર નથી. પણ આપણે તો દીકરીઓને એ પોતે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર થાય, પણ એ ઘડતરની સાથે સંસ્કાર આપવામાં આવે. આપણા જે આદર્શો છે, અનસુયા છે, સીતા છે, દ્રૌપદી છે, આ બધી માતાઓ, આ બધા આપણા શાસ્ત્રો છે, એનું પણ દીકરીઓને એ પોતાને જ્ઞાન હોવું જોઈએ. અને એની સાથે આજે ખૂબ કોન્સેપ્ટ સરસ રજૂ થયો કે વડીલોનું સન્માન રાખવાનું. તો આપણા અહીંયા નારી તું નારાયણ સંમેલન ત્યારે સફળ બનશે કે દરેક દીકરીઓ સંસ્કાર સહિતનું શિક્ષણ મેળવે. ત્યારે નારી તું નારાયણી આપણું સંમેલન એ પોતે સફળ થશે. અહીંયા બેઠેલા કોઈ પણ માતા પિતાએ ઘરડા ઘરમાં ન જાય. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તમે બધું બનાવો છો, 1200 મંદિર કરેલા છે, તમે આટલા બધા સ્કૂલ કોલેજો હોસ્પિટલો કરી છે, તમે ઘરડા ઘર કેમ નથી કરતા? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અમે એ સત્સંગી જેવા તૈયાર કરીએ છીએ કે એના માતા પિતાને ક્યારે ઘરડા ઘરમાં જવું ન પડે. તો ત્યારે જ અહીંયા આજે મને નારી તું નારાયણી સંમેલનમાં એટલું જ કહેવાનું મન થાય કે આપણી દીકરીઓનું એ ચારિત્ર એવું ઉજ્જવળ હોવું જોઈએ, એટલું બધું પવિત્ર હોવું જોઈએ. સાથે સાથે અત્યારે લગ્નેતર સંબંધ એના પર પણ એ ખૂબ જ એ જોખમ છે. બરાબર? છૂટાછેડાના પ્રશ્નો એ દરેક સમાજમાં વધતા જાય છે. તો થોડું સહન કરીએ અને થોડું એકબીજાને સમજીએ. આવા પ્રશ્નો લઈને સંતાનો એ પોતે એનું જીવન જોખમાઈ રહ્યું છે. પતિ પત્ની તો સંતાનો હોય અને છૂટા પડવા જઈ રહ્યા છે, પણ સંતાનોનો
ઘરડાઘરમાં જાય નહીં તો જ આજે આજનું આ મહિલા સંમેલન એ સફળ ગણાશે. તો અહીંયા ઉપસ્થિત દરેક નારીઓને, દરેક સ્ત્રીઓને મારી એટલી જ વિનંતી છે કે આપણે સ્ત્રી તરીકે આપણા બધે જે પાત્ર ભજવવાનું આવેલું છે, જો દીકરી તરીકે તમે અત્યારે પાત્ર ભજવી રહ્યા છો તો એ દીકરી એ પોતાના માતા પિતાના સંસ્કાર સહિતનું એ પોતે એ પાત્ર ભજવે, એ દીકરી એવી સંસ્કાર સહિતનું શિક્ષણ મેળવે. જો તમે કોઈના પત્ની છો તો તમારું કેરેક્ટર, ચારિત્ર એટલું પવિત્ર હોવું જોઈએ કે તમે એક પત્ની તરીકે સારા પુરવાર થાવ, એક સાસુ તરીકે સારા પુરવાર થાવ, એક વહુ તરીકે સારા પુરવાર થઈએ અને પોતાના સંતાનો પૌત્ર એના માટે એ દાદી પણ આપણે શ્રેષ્ઠ સાબિત થઈએ તો જ આજનું સંમેલન એ નારી સંમેલન, નારી તું નારાયણી એ સફળ ગણાશે. તો આજના દિને તમામે તમામ મારી બહેનો, તમામે તમામ નારીઓને મારા કોટી કોટી વંદન. નારી તું જ નારાયણી છે, તું જ શક્તિ છે, તું જ કાલકા છે, તું જ દુર્ગા છે, તું જ જગત જનની છે. આ બધી નારીઓને આજના દિવસે ખૂબ ખૂબ કોટી વંદન. અસ્તુ. થેન્ક યુ સો મચ ગીતા મેમ. બની રહેજો. અને બહુ સુંદર એમણે જે પ્રવચન કર્યું છે નારી તું નારાયણી, જે હાથ છે આજના પ્રોગ્રામનું. પણ હું શકુંતલાબેન પંચુલીને વિનંતી કરું કે આપ પધારશો અને આપના વરદ હાથોથી ગીતાબેનને મોમેન્ટો એમને અર્પણ કરશો પ્લીઝ. કારણ કે ગીતા મેમને એક એક્ઝામ હોવાથી એમને નીકળવું પડે એવું છે. તો આ પંચોળી સમાજ તરફથી શકુંતલાબેન પંચોલી એમને મોમેન્ટો અર્પણ કરી અને એમનો આભાર વ્યક્ત કરે છે. અને આપ સૌની તાળીઓ જોરદાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. કવા ટેક્કર રેડી રહેશે. હવે સંગીતાબેન પણ આવી ચૂક્યા છે અને આપ સૌ પણ તૈયાર છો? તૈયાર છો ને બધા? હા જી. તો સરસ મજાની ડાન્સ પ્રસ્તુતિ અહીંયા કવાટ એકમ સંગીતાબેન પંચોળી દ્વારા. આવો માણી. राधिका गोरी से बिरज की छोरी से, राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह. अरे क्या सोचे है बावरी, उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं तेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह.
छप्पन प्रकार के राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी, तेरे सामने मैया वो घूंघट ना खोलेगी। तेरे सामने मैया वो घूंघट ना खोलेगी। दाऊ से जा कहो बैठेंगे द्वार पे राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। उन बातें कान्हा की मैया बैठी मुस्काए, सुन बातें कान्हा की मैया बैठी मुस्काए। लेके बलैया मैया हिवड़े से अपने लगाए। लेके बलैया मैया हिवड़े से अपने लगाए। नजर कहीं लग जाए ना मेरे ही लाल को राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। मैया करा दे मेरो ब्याह। मैया करा दे मेरो ब्याह। વાહ ભાઈ વાહ. સંગીતાબેન 2 મિનિટ ઉભા રહેજો ખાલી 2 મિનિટ. એકવાર જોર ખાટી તાળી ના ચાલે, જોરદાર તાળી. કારણ એટલું છે આ જોરદાર તાળી પાછળનું કે સંગીતાબેન એક નાનકડા ગામ એટલે કે કવાંટમાંથી આવે છે. તમને બધાને કદાચ ખબર હશે. બીજી વસ્તુ, આ જે એમણે પરફોર્મન્સ આપ્યું છે એ એમણે કોઈ જગ્યાએ કોરિયોગ્રાફી કે ક્યાંય શીખી નથી. એમણે જાતે જ એમની રીતે બનાવ્યું છે અને આ પરફોર્મન્સ આપ્યું છે. હે ને સંગીતાબેન? હાજી, કદાચ યુટ્યુબનો કદાચ સહારો લીધો હોય તો હોઈ શકે, પણ એકવાર જોરદાર તાળી થઈ જવી જોઈએ એમના માટે. વાહ વાહ. અને એક આપણા માટે આટલી ઉંમરે આટલું જબરજસ્ત ઉમદા પરફોર્મન્સ આપવું એ આપણા માટે એક ઇન્સ્પિરેશન છે. આ ઇન્સ્પિરેશન આ ડાન્સને આપણે વધારવું જોઈએ. અને બીજી મારી તમને બધાને વિનંતી, પાછળ હજી બેઠા છે તેવી ઇમરજન્સી સાઈડમાં મૂકી દો. આજે આપણે 5 કલાક આપણા સમાજને આપવાના છે. આવો જોરદાર તાળીઓથી વધાવી લીધું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે આપણા મહામંડળ એમને વિનંતી કરું કે આપણી સમય મર્યાદામાં આપણે આપણા પરિચિત હશે. મહામંડળના હું પ્રમુખશ્રીને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને આજના સરસ પ્રસંગમાં જેને આપણાને 31 વર્ષ સુધી કામ એમની સેવા જેને સતત આપી છે એનું સન્માન અને મહામંડળ દ્વારા થોડીક રજૂઆત કરવા માટે હું ભરતભાઈને વિનંતી કરું, જેઓ મહામંડળના પ્રમુખ છે તેઓને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની રજૂઆત.
શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ પ્રેરિત અને શ્રી પંચોલી સમાજ વડોદરા તથા તેજસ્વી મહિલા મંડળ આયોજિત આજના મહિલા સંમેલનમાં આપ સૌને જોઈને ખૂબ જ આનંદ થાય છે. અને સૌપ્રથમ તો હું વડોદરા એકમના કાર્યકરોને અભિનંદન આપું છું એટલા માટે કે અંકલેશ્વર મુકામે યોજાયેલ મહામંડળની સામાન્ય સભામાં એકવાર જ ફક્ત કહ્યું હતું કે વડોદરામાં મહિલા મંડળ અને શરદ પૂનમના ગરબાનું આયોજન તમારે કરવાનું છે, અને એ શબ્દો મારા લઈને તેઓએ આજરોજ એ કાર્યક્રમનું આયોજન કર્યું અને મહામંડળના નેજા હેઠળ આપ સૌ ભેગા થયા એનો ખૂબ જ આનંદ છે. એ માટે હું સર્વે કાર્યકર્તા તથા વડોદરાના હોદ્દેદારોને હું અભિનંદન આપું છું. બીજું કે શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ માં જેઓએ વર્ષો સુધી, કહું તો 31 વર્ષ સુધી તંત્રી તરીકે, નવયુગના તંત્રી તરીકે સેવા આપી એવા શ્રી દિનેશભાઈ મોહનલાલ મિસ્ત્રી અને સહતંત્રી તરીકે એમના જ દીકરા મલયભાઈ દિનેશભાઈ મિસ્ત્રી જેઓનું આપણે આજરોજ અહીં આ મહિલા સંમેલનમાં મહામંડળ વતી આપણે સન્માન કરવાનું છે. દિનેશભાઈએ 31 વર્ષ સુધી નવયુગની સેવા આપી એ ખૂબ જ કિંમતી છે, એટલા માટે કે મહામંડળના 62 વર્ષ થયા, જેમાં 31 વર્ષ સુધી નવયુગનું સંચાલન એમની પાસે રહ્યું. એ સમય 31 વર્ષની અંદર એમણે ઘણી બધી લીલી સૂકી જોઈ, પરંતુ એમના સ્વભાવ પ્રમાણે નવયુગને સતત લોકો સુધી પહોંચાડતા રહ્યા, જીવંત રાખ્યું. સમાજની જુદા જુદા એકમોમાંથી આવતી રજેરાજની માહિતી એઓએ પહોંચાડી. કદાચ એમાં થોડી ઘણી ભૂલ તો નહીં પણ ત્રુટિ કહેવું, કારણ કે કોઈક વખત કોઈકની માહિતી એમને મોકલી હોય અને રહી ગઈ હોય, એ એમની શરત ચૂકથી રહી ગઈ હોય, એટલે શક્ય બને મહામંડળના તંત્રી તરીકે એમનું રાજીનામું આવ્યું ત્યારે મારા માટે બહુ મોટો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહ્યો હતો. હું મહામંડળના પ્રમુખ તરીકે બેઠો અને 6 મહિનાની અંદર તંત્રી, નવયુગના તંત્રી જેવો હોદ્દો જ્યારે નવું શોધવાનું આવે ને એ જવાબદારી કોણ નિભાવશે, એ પ્રશ્ન મારા માટે ખૂબ જ વિકટ હતો. કારણ કે આપ સૌ જાણો છો કે નવયુગ એક એવું માધ્યમ છે કે મહામંડળ અને સમાજ માટે 365 દિવસ 24 કલાક સતત જાગતું રહે છે, અને એની અંદર મહામંડળની અને સમાજની તમામ માહિતીઓ આપણે એ લોકો સુધી પહોંચાડવાની હોય છે. મારા સદનસીબે એ કાર્ય બહુ સરળ રીતે પાર પડ્યું, જેમાં વડોદરાના જયભાઈ પંચોલી સાથે મારા સાથી હોદ્દેદાર જયેશભાઈ
સાથે એની વાતચીત અને એમનાથી એઓને રજૂઆત કરી, જયભાઈને વિનંતી કરી અને વિનંતી એમને ગ્રહ્ય રાખી નવયુગના તંત્રી તરીકેની જવાબદારી હું લઈશ એવો એમના તરફથી જવાબ આવ્યો. એટલે મારા માટે ખૂબ ખુશીના સમાચાર હતા. મેં જયભાઈ સાથે વાત કરી, જયભાઈને વિનંતી કરી કે તમને તમારા મદદરૂપ થાય તે માટે વડોદરાના જ એક સહતંત્રી તરીકેની પણ કામગીરી કરી શકે, તમને ખૂબ મદદરૂપ થાય એવી વ્યક્તિ તમારે પસંદ કરવાની, જેમાં કામ કરવાનું કહ્યું છે. એટલે મારે પણ એમને ખાસ એમને અભિનંદન આપવાના કે મને સમય મર્યાદામાં વક્તવ્ય કરવાનું કહ્યું છે, પણ હું સવારથી બેઠો છું ત્યારથી એમનો જે આનંદિત સ્વભાવથી જે સર્વે જ્ઞાતિજનોને ખુશ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં કહેવા જેવું છે તે કહી રહ્યા છે, એ માટે હું એમને પણ અભિનંદન આપું છું. જયેશભાઈને ખાસ બીજી એક વાત ટકોર કરું કે મહામંડળના નેજા હેઠળ જેટલા હાજર રહેલા છે તેઓને તો હું અભિનંદન જ આપું છું, પણ એક જ લીટીમાં એટલું કહું છું કે જ્યારે મહામંડળના નેજા હેઠળ અને કોઈ એકમ જ્યારે આવું સંમેલનનું આયોજન કરતું હોય ત્યારે સમસ્ત સમાજના દરેક એકમોએ એઓને સહકાર આપવો અને એની અંદર હાજર રહેવું એ દરેક જ્ઞાતિજનની ફરજ હોય છે. સમાજ ભેગો થતો હોય ત્યારે આપણામાં જ સમાજ પ્રત્યેનો ઉત્સાહ એક હોવો જોઈએ કે ના, આ સંમેલનમાં હું જઈશ. કોઈ સામેથી ફોન કરીને કહે કે તમે આવો, એના કરતાં હું સામેથી આવીશ એવું કહે, એવું હું ઈચ્છું છું. કારણ કે સમાજની વ્યાખ્યા બહુ મોટી છે. હું વધારે સમય નથી આપતો, કારણ કે તમે જે જગ્યાએ જાઓ છો ને ત્યાં તમને પહેલા એક જ શબ્દ પૂછે છે, તમે કયા સમાજના છો. બીજું, અત્યારના સંજોગોની અંદર કોઈકના શુભ પ્રસંગો ઉપસ્થિત થતા હોય જ્યારે એના આનંદના સમાચાર મળતા હોય ત્યારે તમે સામેથી એવું જ પૂછતા હોય છે કે કયા સમાજની વ્યક્તિ સાથે એના લગ્ન થવાના. એટલે સમાજ એ શબ્દ શું છે એ સમજવાનો છે, આટલું જ હું કહું છું. એટલે સમાજ જ્યારે ભેગો થતો હોય ત્યારે દરેક જ્ઞાતિજનની ફરજ છે. આટલું કહી હું જયેશભાઈને વિનંતી કરું છું કે સન્માનપત્ર આપ સમક્ષ વાંચી શકું. માટે જોરદાર તાળી જયભાઈ અને ચેરી જીવન. અને પહેલું નવયુગ પણ થોડું ડિલે થયું તો ખૂબ સુંદર રીતે પહેલું નવયુગ પણ પ્રકાશિત થયું. દિનેશભાઈનું માર્ગદર્શન તો મળતું જ રહે છે. દિનેશભાઈને જે સન્માન આપવા માંગીએ છીએ, શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ સન્માનપત્ર સન્માનીય શ્રી સ્વજન શ્રી દિનેશભાઈ મોહનભાઈ મિસ્ત્રી, શ્રી પંચોલી સેવા સમાજ મહામંડળ પરિવાર તરફથી આપશ્રીનું અભિવાદન બહુમાન કરતા હૃદયના ઊંડાણની ગૌરવની ધન્યતા અનુભવીએ છીએ. પંચોલી નવયુગના સહતંત્રી તરીકે 10 વર્ષ અને તંત્રી તરીકે 21 વર્ષ સુધીની અવિરત અનુકરણીય માનદ સેવા ચિરસ્મરણીય રહેશે. પંચોલી નવયુગને વહાલું બનાવી જરૂરી સિંચન અને પોષણ આપી ઉચ્ચ સ્થાને લઈ ગયા છો. સંસ્થાને તેના ધ્યેયો ઉદ્દેશો હાંસલ કરવામાં નિરંતર સમર્થન અને તમામ પ્રયત્નો અમો પ્રશંસા કરીએ છીએ.
આવનારા વર્ષોમાં આપનું જીવન સતત કાર્યશીલ, નિરોગી સ્વાસ્થ્ય રહે, પ્રસન્ન રહે, પ્રેરણા માર્ગદર્શક મળતું રહે એ શુભેચ્છા અભ્યર્થના સહ જય પંચોલી સમાજ મહામંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પંચોલી. મહામંડળના હોદ્દેદારોને વિનંતી, જેટલા પણ મહામંડળના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત હોય અને વડોદરા એકમના પ્રમુખ જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે એ બધાને વિનંતી કરું કે જેને આપણા સમાજ માટે 31 વર્ષનું બલિદાન આપેલું છે, બલિદાન જ કહી શકીએ કે પોતાનો સમય બધું જ જેને પ્રોવાઈડ કરેલું છે, એમનું સન્માન કરવા માટે હું મહામંડળના દરેક હોદ્દેદારો અને વડોદરા એકમના પ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપર આવે અને આપણે એમનું સન્માન કરીએ. મહામંડળના હોદ્દેદાર દિનેશભાઈના ધર્મપત્નીને પણ હું વિનંતી કરું, કારણ કે પ્રોગ્રામનું નામ જ નારી તું નારાયણી છે અને એમનો સપોર્ટ ના હોય તો આ કરી નહીં શક્યા હોય, એટલે હું દિનેશભાઈના ધર્મપત્નીને ખાસ વિનંતી કરું કે તેઓ અહીંયા આવે. ભાઈ 31 વર્ષ જેને સમાજ માટે બલિદાન આપ્યું છે ને આપણે એને સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. પ્લીઝ 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 ઘૂંટણની તકલીફ હોય તો બેસતો વાંધો નથી, પણ લગભગ કોઈને નથી. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ, તમે જે સમાજ માટે પ્રેરણારૂપ છો અને નવયુવાનોને પણ પ્રેરણા પૂરી પાડશો જ, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમે એમને માર્ગદર્શન પણ આપશો. આ ઉપરાંત એમના પુત્ર શ્રી મલયભાઈ પણ સહતંત્રી તરીકે એમની સાથે ખૂબ સુંદર કામગીરી કરી દરેક એકમોનું કોર્ડિનેશન કરવામાં ખૂબ તત્પરતા બતાવી. એ સંજોગવશાત આવી શક્યા નથી, પણ એમનું સન્માનપત્ર પણ હું એમના મમ્મીને આપી દઉં છું. થેન્ક યુ. આજે તો આઈફા એવોર્ડ મળ્યો હોય ને એટલી ખુશી છે. સર તો એક જ શબ્દમાં દિલ જીતી લીધું છે. હું પંચોલી સેવા સમાજ મહામંડળનો આભાર માનું છું કે એમણે આજનો આ દિવસ પસંદ કર્યો. આજનો દિવસ એટલે વડોદરાનું નારી તું નારાયણી અધિવેશન, મહિલા અધિવેશન, અને તેમાં આ સમાજની બધી નારાયણીઓ વચ્ચે મારું સન્માન એટલે મારા જીવન માટે બહુ આનંદમય છે, ગૌરવરૂપ છે. હું બહુ આનંદની લાગણી અનુભવું છું કે મહામંડળે આ દિવસ પસંદ કર્યો છે. બીજું, આજે આ કાર્ય કરવાની, આ સન્માન સુધી પહોંચાડવાની મને જે સહન શક્તિ, બળ, બુદ્ધિ આપી છે એ મારા ગુરુહરિનો પ્રથમ હું આભારી છું. પછી આ સન્માનના અધિકારી મહેશભાઈ, ચેતનભાઈ અને સમાજના ઘણા નામી અનામી વ્યક્તિઓ મને બહુ સાથ સહકાર આપ્યો છે. એઓ પણ મારી સાથે આ સન્માનના અધિકારી છે. કાર્ય તો સૌ કરે પણ જે કદર કરે એવા મહામંડળે મારી જે આટલી ઉમદા કદર કરી છે એ બદલ હું જિંદગીભર એમનો ઋણી રહીશ અને એમનો હું અંતઃકરણથી આભાર માનું છું. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. દ્વારા આપણો આ પંચોલી પરિવાર આખો રૂડો લાગે છે, શોભે છે એવા મોભેદારો અહીંયા બેઠા છે, જેમનો ખૂબ ખૂબ આભાર. અને એક લાઈન મને એટલા માટે યાદ આવે છે કે देखना साथ छूटे नहीं बुजुर्गों का कहीं, देखना साथ छूटे नहीं बुजुर्गों का कहीं, क्योंकि पत्ते जब तक पेड़ से लगे हो ना तो वो हरे रहते हैं. એટલે આ પાંદડાઓ જે છે ને
સાહેબ આગળ જે પંચોલી સ્વયં યુવા ક્લબના આ યુવાનોએ તો આ કામ સાચવી જ લીધું છે, પણ તમારા જેવા મોભીઓ અગ્રણીઓ જ્યારે વડીલોની છત્રછાયામાં છે ને એટલે એમને કામ કરવાની ખૂબ જ મજા આવે છે, આનંદ આવે છે. પૂરી ટીમ માટે એકવાર જોરદાર તાળી. આવો હવે તમને પાછા અમારે એક ડાન્સની દુનિયામાં લઈ જવા છે. સુંદર મજાનું ડાન્સ પરફોર્મન્સ તૈયાર છે હવે તમારા હૃદય સુધી પહોંચવા માટે. આપણા વડોદરાના તેજસ્વીની મહિલા મંડળ તરફથી એક સરસ મજાનું પરફોર્મન્સ ગરબી ગુજરાતમાં પરફોર્મન્સ તમારા હૃદય સુધી પહોંચવા માટે આપ્યું છે, પણ ફક્ત ઇંતજાર છે તમારી તાળીઓનો. તમારી જોરદાર તાળીઓ જેવી અહીંયાથી આવશે